જય દ્વારકાધીશ મારા તૂટેલા ફૂટેલા વિડીયોમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જ હશો? જો કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હશે। અત્યારે 5 વાગ્યા હશે ને અમે નિશાળેથી છૂટી ગયા હે। આજે છેલ્લું પેપર હતું ઇંગ્લિશનું, બહુ સારું ગયું। તમારે બધા પેપર કેવા કેવા ગયા એ કોમેન્ટમાં લખી નાખજો। અમારે તો બહુ સારા ગયા પેપર। આજે ઇંગ્લિશનું હતું એટલે ઇંગ્લિશ તો જો કે સહેલો વિષય છે એટલે ઇંગ્લિશમાં તો આપણે બધું આવડી ગયું છે અને પેપર ભરીને આવ્યા અને ઝીણકડક વિડીયો ઉતારવો તો ઉતારી હે। જો આપણા કિશુબેન હે ને બારે રખડે હે, હું તમને દેખાડું। હું તમને દેખાડું। શું કરો? કઈ નહીં, હોતા બસ। મોટા શું ખાવ હો? ચોકલેટ ખાઈ, બીજું શું હોય? બીજું શું હોય? ઘરની દુકાન હે એટલે મન પડે તો ખાઈ લેવાનું ને। ભણીને આવતા રહ્યા? પેપર હતું? હા હતું, પણ છેલ્લું હતું। જો કાલે માંડવી પાક કર્યો હતો તો મમ્મી માંડવી પાક ખાઈ છે અને ખુશાલી બેન રમે છે। હું તમને જઉં દેખાણું। હાય ખુશાલી, શું કરો? મજામાં। એમ નહીં, તમે શું કરો? મજામાં। મજામાં। અત્યારે શું કરો છો? ફૂગો। હે? ફૂગો। ફૂગો કોની દીધો? કોની દીધો? કઈ બોલતા હે ને? હાકો સાયકલ હાકો, સ્ટ્રેનિંગ જ ઊંધું છે। હા હાલો લે, ખુશાલી બેન ની તો એન્ટ્રી પડી। બસ બસ, બારે આવીને સ્ટેન્ડ બતાડે। ઈ શું કરો? રોડ વચ્ચે વારી કોક પીલતું જાહે તો? દિવાળી આવે ને, દિવાળી ફટાકડા ફોડવા ને? તો દિવાળી આવે હે, તમે પણ દિવાળીમાં ફટાકડા ફોડતા હોય તો કમેન્ટમાં લખી નાખજો ક્યાં ક્યાં ફોડો ને તમને કયો ફટાકડો વધારે ગમે એ પણ થોડુંક લખી નાખજો। અમને તો હિન્દ્રી બોમ જ ગમે, તો કે ઈ જ અત્યારે તો લગભગ પડ્યું છે 3 બોક્સ હતા તો એમાં એક તો મારા પપ્પાએ કોકને એને ભાઈબંધને કોકને આપ્યું અને એક આમ ફોડ નાખ્યો છે દિવાળી મોરે જ, અને એક પડ્યું છે। જો હોય ને તો હું તમને દેખાડું। હોતી હે ને આપણે આ બર્થડેનું ડેકોરેશન કિશુનું ખુશાલીનું મળી ગયું। આપણે ગોતી ખરીદી ગોતવાનું હે હિન્દ્રી બોમ ને, તો આપણે મમ્મીને કોકને કઈ ગોતી દે પછી હું તમને દેખાડું। એક બોક્સ પડ્યું છે હમણાં દેખાડું। જો આપણે ખોલતા ખોલતા મળી ગયું છે। આ તો ફોનનો કવર છે, આવી રહ્યા હિન્દ્રી બોમ। જો આપણે આ 4 પડ્યા છે અને આ 8 પડ્યા છે, 12 દેવા પડ્યા છે હિન્દ્રી બોમ દિવાળી ઉપર। આજે જ નથી ફોડો, આજે જો કે હે ને લેસન ઘણું આવી ગયું છે એ લખી નાખી આમ તો આને પાછું મૂકી દે।
આપણે ફટાકડા તમને દેખાડી દીધા. હવે બારે આવ્યા ને ઓસરીમાં તો આ રૂ ફેલાવેલ પડ્યું હતું. કહું કે આ શું? તો ગાડલું બનાવવાનું છે. તો જો રૂ ગાડલાનું અંદર નાખે છે. આ ઓલા બધા નાખ કહેતા હોય કે ખાઈ ખાઈને 90 કિલોનો ફુલાવર થયું છે અત્યારે ગાડલું. જો ત્યાં સુધીમાં આપણા પપ્પા પણ આવી ગયા. જો ભરાઈ ગયું ગાડલું. અને આપણે હવે કાલે નિશાળ જવાનું છે. પેપર પૂરા તો નિશાળે તો જવું જ જોઈએ, કેમ કે હોમવર્ક ને બધું આપવાના છે. એટલે કાલે જવાનું છે. લગભગ પરમદી પણ જવાનું હશે. આપણે ગાડલું જોઈ લીધું. હવે મેળીમાંથી તમને આજનો વ્યૂ દેખાડી દઉં. આ જોઉં તમે 6 વાગ્યાનો વ્યૂ સાંજનો. જે આપણા પ્રતીક્ષાબેન એડિટિંગ વિડીયોનું કરે છે અને આપણે ચડી ગયા મેળીમાંથી. તો તમને મેળીનો સીન દેખાડી દીધો. હવે મારે લેસન કરવું છે. વેકેશનનું લેસન કરવું જ પડે. તમે કરો છો કે નહીં એ કોમેન્ટમાં લખી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.